હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. અને સવારના 8:30 થઈ ગયા છે અને વરસાદ હજી ચાલુ છે. આખી રાત વરસાદ આવ્યો હતો અને અત્યારે આવે છે, પણ થોડોક ઓછો થઈ ગયો છે. ફૂલ નહોતો આવતો, હમણાં ફૂલ આવતો તો 8 વાગે, અને અત્યારે ધીમો થઈ ગયો છે સાવ. અને વાતાવરણ જો એક થઈ ગયું છે તાપ ને બધું, એટલે વરસાદ તો આવશે જ. મસ્ત વાતાવરણ થઈ ગયું છે વરસાદી. અને કાલનો આવે છે. કાલ સાંજે 7 વાગ્યા ને ત્યારનો ચાલુ થઈ ગયો છે. ધીમો ધીમો આવતો હતો. 9-10 વાગે ફૂલ આવ્યો, પાછો ધીમો થયો અને ફૂલ ને એવી રીતના આવ્યા કરે છે. હજી ચાલુ છે કન્ટિન્યુ. અને અત્યારે ધીમો થયો છે થોડોક. વાતાવરણ જોવો તમે, જો આ પેક થઈ ગયું છે એટલે વરસાદ તો આવશે જ ફૂલ. ચોમાસું હવે આવી ગયું ને જામ્યું છે ચોમાસું. જોઈ લ્યો વાતાવરણ. અહીંયા ખેતરને એવું છે ને એટલે વાતાવરણ આવું લાગે છે. ને ચોમાસામાં અહીંયા વાતાવરણ આવું જ હોય છે, મજા આવે એવું. જો ભૂંડિયાને કૂતરાને હક નથી વરસાદનો. અને અહીંયા અને બિચારીના બચ્ચા છે, હેરાન થાય છે. ઊંડના બચ્ચા. હા આવે છે. ના એમ દેખાય નહીં, પણ આ આવે વરસાદ તો આવે જ છે. ધીમો થઈ ગયો, પણ હમણાં જે ફૂલ હતો ને અત્યારે સાવ ધીમો થઈ ગયો. જો અત્યારે તારીખ થઈ ગઈ છે 17/6/2025 મંગળવાર. આજનો સુવિચાર છે, મનનું માન્યા તો મર્યા અને મનને માર્યું તો જીત્યા. અને ટૂચકો છે ચણા જેટલી હિંગ ઘી સાથે લેવાથી અજીર્ણ મટે છે. સવારના વાગી ગયા છે 9:15 અને મમ્મી બ્લોગ જોવે છે. શું મમ્મી, કેવોક વરસાદ આખી રાત? અને એક પર્સનને તમને મળાવું. ટાણા ટાણા રેડા શું જ ચાલે છે? શું જ છે મેનુ? હા, હમણાં ઓલો દૂધ લેવા ગયો ને દુકાન, અહીંયા ઠેઠ સુગંધ આવતી. હું ક્યાંક કોઈક પૂરી બનાવતું લાગે. ત્યાં જોઈને ઘરે જોયું તો આપણે અહીંયા જ હતી. જો તારે મસ્ત મસ્ત પૂરીની સુગંધ આવી રહી છે અને મસ્ત મસ્ત વરસાદ થઈ રહ્યો છે. હવે તો આમ હમણાં હું દૂધ લેવા ગયો ને તારે બહુ વરસાદ હશે, આમ ઝરમર થઈ ગયો, પણ આખી રાત વરસાદ આવ્યો. કપડું તૂટી ગયું, જો બાંધ્યું હતું તે છાયા માટે. અને આ નળી છે. હા, હવે તો જો વરસાદ પાછળ જે પાણી પડે ત્યાં ગેલેરીમાં ભરાઈ જાય છે. આ લોકોએ મકાન બનાવવાળાએ ઢાળ ઊંધો મેક્યો છે. ઢાળ હકીકતમાં આમ આગળની સાઈડ આવે, પાણી આગળ નહીં પડ્યું, એની જગ્યાએ પાછળ ગેલેરીમાં કાઢ્યું. એટલે અહીંયા ગેલેરી ભરાઈ જાય છે પાણીની. એમ તો છે નિકાલ પાણી જવા માટે આમ, પણ વધારે પછી પાણી ભરાઈ જાય ને તો અહીંથી અંદર આવે. એટલે અહીંયા અમે છે ને નળી રાખી દીધી, સીધું પાણી બહાર. એકવાર તો એવું થયું હતું, આખી ગેલેરી ભરાઈ ગઈ હતી પાણીની, અમે હાજર નહોતા, અને અહીંથી પાણી અંદર આવ્યું રૂમમાં. ને રૂમમાં થઈને અહીંથી આગળ નીકળું. એટલે ગમે ત્યારે વરસાદ હોય ને નળી લગાડી દેવી. હા, તમે લોકો ગમે ત્યારે મકાન બનાવો ને તો પાણીનો નિકાલ આગળ જ રાખજો. ઉપર ધાબામાં જે પાણીને ભરાય ને વરસાદ, હા, એ નિકાલ છે ને આગળ રાખવાનો, આવી રીતે પાછળ નહીં રાખવાનું. બહુ તકલીફ પડે અમારે. હાજર ન હોય ને તારે તો ખાસ. હવે રીટા કાંઈ કહે? શું કહે રીટા? એટલો વરસાદ પડ્યો સતત. શનિવારે રાતે એટલો વરસાદ, શનિવાર તો બહુ હતો, અને કાલ આખી રાતનો વરસાદ છે. હજી વરસાદ ચાલુ, પણ ગરમી નથી લાગતી. તોય કાલ ઠંડી વાત થઈ ગઈ. ઠંડુ વાતાવરણ થઈ જાય, પણ અત્યારે જો રસોડામાં છે ને તો ફૂલ ગરમી થાય છે. બારી ખુલ્લી છે ને તોય
એટલે વરસાદ એટલો પડે છે ને બફારો એટલો છે ને આ વરસાદનો બફારો છે ઘરે વરસાદ આવી જશે ને પછી મસ્ત ઠંડુ થઈ જાય છે પછી રિટર્ન એમ પડશે ગોદડું ઓઢવું પડશે ભાઈ કાલે રાતે બ્લેન્કેટ ઓઢવું પડ્યું અને પંખો ધીમો કરી નાખ્યો હતો પંખો ધીમો કરવો પડ્યો એટલે એવું છે ગરમી મટતી નથી ફૂલ એક વરસાદ પડી જાય જોકે ફૂલ તો પડી જ ગયો છે હજી થોડુંક જમીન પાણી પી લે ને પછી પાણી ભરાય ને બધે પછી ઠંડક થાય ને મચ્છર થાય થઈ ગયો નાસ્તો ને ચા ને કમ્પ્લીટ ચાલો બધા ચા ને નાસ્તો કરવાનો કેવા માંગો છો મમ્મી ઠીક બોલો વરસાદને લગતું કઈ બોલવું હોય એટલે ઝરમર ઝરમર હતા જ પાછા છાંટા ચાલુ થયા ઉકળાટ કુલર કર્યું હતું રાતે કા તો ગરમી થાય તો કુલર કરાય તો ગરમી ન થાય વારા ફરતી રખાય એવું કાંઈ નથી આમાંય વધશે રીટા આપણે કાંઈ વ્યુઅર્સ નથી આવવાના અત્યારે એટલી પૂરી ને રીટા કે એટલી પૂરી થઈ રહેશે ને એને વ્યુઅર્સ આવવાના હોય બધા જો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે અને અહીંયા મેં છત્રી કાઢી લીધી છે દેખાડું તમને જો વરસાદ ઓહો બહુ ફૂલ એટલે ફૂલ વરસાદ છે પાણી ભરાઈ ગયા હે કેવો વરસાદ છે પણ આમ તો જો હાથા માઠામાં આવ્યું ને એવું લાગે આખી સોસાયટી પાણી પાણી થઈ ગઈ છે અને હું અહીંયા છત્રીમાં છું કિંજલ ક્યારની કે હાલો નાવા પણ હું નથી જતી મજા નથી એટલે આવો ગઈ વખતે હાથે માઠેમાં આવો વરસાદ આવ્યો હતો ખબર હા બારે નહોતું નીકળાતું હા પણ આ બંબુડાને બહાર રખાય એ પાણી અંદર ને અંદર જાય છે આવી રીતના અમારે જો આ કેવી રીતના જાય છે એવી રીતના બસ બહાર રાખ દે અહીંયા તો છત્રી તૂટેલી લાગે છે આમાં પાણી પડે હે જો ધોધમાર વરસાદ પડે હે આવે છે ના ભર્યો જ છે હાલ છે હું કાકામાં મૂક દઉં જો ટપ ને બધું ભરાઈ ગયું ફૂલ છોડ જો મસ્ત લીલા છમ થઈ ગયા છે અને હવે આ પાણીને કાકાનો ઓલામાં મૂકવાનું છે નળીને જો ત્યારે સાંજના વાગી ગયા છે 7:30 ને 7:30 થઈ છે દીવાબત્તી થઈ ગયા છે અહીંયા અને મમ્મી બ્લોગ જોવે છે અમારા મમ્મી કેમ છે એક તબિયત સારી ને બહુ વરસાદ આવ્યો આ તો અમે વાત ન પૂછો એટલા હેરાન થયા છીએ વરસાદમાં હા પાછળ ગેલેરીમાં પાણી ભરાણું હતું ને મેં કાલના વ્લોગમાં જ દેખાડ્યું મેં જો કીધું અહીંયા ગેલેરીમાં પાણી ભરાય છે ને એટલે નળી અમે લાંબી કરી આ નળી કીધું એટલે લાંબી કરી તો એ પ્રશ્ન આવ્યો આજ અને એક પર્સને તમને મળાવું ઢટણા કેડા શું ચાલે છે વરસાદ આવ્યો ને ભજીયા ખાવાનું મન થયું તો શું છે મેનુ ભજીયા બનાવું છું અને પનીરનું શાક છે રોટલી છે તો હું તો નહીં ખાઉં ભજીયા કેમ શાક રોટલી હોય એટલે પછી ભજીયા ન હાલે ચાખવાના ચાખીશ ખરા એકાદ 5 થી 10 ચાખીશ અને આજ જીગરને ખબર નહોતી ભજીયા બન્યા છે મસ્ત છોકરા એટલે હું અત્યારે આમ બહાર ઊભો હતો ને તો
તો મેં આમ લાગ્યું, મેં કીધું ભજીયા કીધું ક્યાંક બનતા લાગે, પણ કીધું ક્યાં આવી તો હમણાં ભાવ ભજીયા બનાવતો તું ગયો ને ન્યા? હા, હે. તો મેં કીધું એમ નહીં આવતી શું કે જીગરને ખબર જ નથી પડવા દીધી ભજીયા બનાવી, કેમ કે પનીરનું શાક બની ગયું ને પછી ભજીયા બનાવ્યા. અને જીગરનું કહેવું એવું કે કાં ભજીયા બનાવો કાં પનીર બનાવો, ડબલ મહેનત થાય ને એમ. કોઈ વાત નહીં. ખાઓ મહેનત થાય તે, અને પછી વસ્તુ પડી રહે ને એમ. હમ. ઓલું હું એ પ્રશ્ન અલગ છે, કેમ કે અમારે ખાવાવાળા બહુ છે ને એટલે વસ્તુ વધારે હું ભજીયા ન ખાઉં, તમે પનીર ન ખાવ, એટલે બે વસ્તુ પડી રહે, બેના ભાગની એમ. એમ મારું કહેવાનું. એટલે એટલે પેલા પનીર બનાવી નાખું ને પછી ભજીયા બનાવ્યા. મમ્મી ક્યારનું મને કહી દીધું, પણ મેં કીધું જીગર પનીર બનાવી નાખું ને પછી તે બનાવી. ભાવે મને અત્યારે કીધું તે, બનાવવા નહીં દેશું. એટલે ભાવે મેં કીધું ભાવ શું કરે ભજીયા બનશે, મેં કીધું ભજીયા જ બનાવજે, કજિયા ન કરતો. તે અત્યારે તે હાથ પાડ્યો ને, હાલ ભાવા તે કે તમે હમણાં મને કીધું અમે શું તે કજિયા ન કરતા. મેં અમારે પણ ક્યાં ભજીયા બનાવવાના, અમારે કીધું કાલ સારું એ તો કીધું લાયા લોટ. તમને સરપ્રાઈઝ આપી એટલે મેં બહારથી પૂછ્યું તમને સુગંધ આવી કાંઈ, તો તમને ખબર તો પડી કે આ ભજીયાની આવે છે. હા, થાકી ગયા તો પણ જોરદાર નહીં, પગ ધ્રુજવા માંડ્યા લે. મને શાક લાવી ગયો તો માંડ માંડ ઊભી. કેટલું પણ આપણે મહેતા તમે 3-4 કલાક મહેતા તો એ કામ સક્સેસ નો સક્સેસ, પણ આમ ઘણા ઓલું ફેર તો પડી ગયો પહેલા કરતા તો. કેમ કે પાછળ જે કુંડીમાં પાણી જે ભર્યું હતું જતું રહ્યું, પછી આગળ આપણે જે ઓલો પણ એ કુંડીમાં પાણી ભર્યું હતી 3 કલાક પછી ગયું જીગર. નથી હું કહેતો, આગળ જે આપણે ઓલું પાણીની મોટરથી ડાયરેક્ટ આપણે નાખ્યું, પછી કચરો નીકળો જ ખરા ને. પછી આ મમ્મીએ જે ઓલું વાયર નાખીને કચરો ખેંચ્યો, એટલે એ ફેર તો પડે ને. ઓલું કચરો તો નીકળો પણ જે એક ખામનું પાણી જવું જોઈએ ને એ હા, પણ ઓલું જે 6 કલાકે જતું હોય 3 કલાકે જ ગયું ને, 3 કલાકે જતું હોય 1.5 કલાકે ગયું, એટલો જ ફેર પડ્યો. એટલો ફેર પડ્યો. અને હું જ્યારે ભજીયા બનાવું જીગર ત્યારે મને માસાની યાદ આવે. અત્યારે માસા મનમાં યાદ આવ્યું કે માસા હોત તો ભજીયા ખાત. એટલે માસા છે પણ એને આપણે ઘરે હોય હમણાં થયા નથી નહીં. હમણાં થાય ને ઘણો ટાઈમ થઈ ગયો. સારું, તો ચાલો બધાય જમવા વરસાદના ભજીયા ખાવા.